માણસોની તકલીફોની વાત સૌ કોઈ કરતા હોય, પરંતુ પશુઓની અને ગૌમાતાની ફિકર કોણ કરે? જો કે ગૌધનની ચિંતા કરવી પડે એમ છે, કેમ કે ગોધરાના પરવડી ગામમાં આવેલ 3 જિલ્લાની પાંજરાપોળ આર્થિક સંકળામણમાં છે. પાંજરાપોળ ખાતે 2000 અબોલ પશુઓને ઘાસ આપવાનું ગૌશાળા સંચાલકો દ્વારા મોંઘું બન્યું છે. ત્યારે સરકાર દ્વારા જે 30 રૂપિયા સહાય ચૂકવાય છે તે વધારીને રૂપિયા 100 કરી નંખાય તેવી તેઓની માંગણી છે. ત્યારે પાંજરાપોળ સંચાલકો પશુઓના નિભાવ ખર્ચ વધતા દાતાઓ દ્વારા દાન મળે તેવી પણ અપીલ કરી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે પાંજરાપોળના સંચાલક. આજે અમારી પાંજરાપોળમાં 2000 પશુઓ છે અને 2000 પશુઓને નિભાવવા માટે ઘણી તકલીફ પડે છે. ઉનાળાની સિઝન છે, ઘાસના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે. તો ઘાસનો પહેલાં 6 રૂપિયા ભાવ હતો, અત્યારે 10 રૂપિયા ભાવ છે અને 10 થી 12 રૂપિયા ભાવ થયો છે. ઘાસ લેવા માટે અમારે તારાપુર, ધોળકા, ધંધુકા જવું પડે છે. સરકાર અમને જે 30 રૂપિયા સહાય કરે છે એમાંથી અમને સરકાર જો 100 રૂપિયા કરી આપે તો અમને પોસાય એવું છે. તો પંચમહાલ, દાહોદ તથા મહીસાગરની સૌથી મોટી પાંજરાપોળ પરવડીમાં આવેલી છે. ઉનાળાની ગરમીમાં પશુઓને અપાતા ઘાસચારાના ભાવમાં તોતિંગ વધારો થતાં પાંજરાપોળના સંચાલકો મુશ્કેલીમાં છે. સરકાર તરફથી સહાય રૂપે એક પશુ દીઠ રૂપિયા 30ની સહાય આપવામાં આવે છે, પરંતુ જો એ ખર્ચ સરકાર તરફથી રૂપિયા 100 કરી દેવાય તો હાલાકી ન સર્જાય. ગરમીના પ્રકોપની અંદર પ્રજાજનો તો પરેશાન થઈ જ રહ્યા છે, પરંતુ સાથે સાથે ગૌશાળાના સંચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની એકમાત્ર મોટી જે ગૌશાળા કહી શકાય તે ગોધરા ખાતે આવેલી છે. ગોધરાના પરવડી ગામ ખાતે આવેલી ગૌશાળાના સંચાલકો સરકાર પાસે વધુ સહાયની માંગ કરી રહ્યા છે. દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ, આ ગોધરા ખાતે આવેલી પરવડી ગામની ગૌશાળા છે અને આ ગૌશાળાની અંદર 2000થી વધુ પશુઓ હાલ આશ્રય લઈ રહ્યા છે. તમામ જે પશુઓ છે તેઓનો નિભાવણી ખર્ચ જે છે તે વધારવામાં આવે તેવી ગૌશાળાના સંચાલક માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા તેઓને પ્રતિ પશુ એક દિવસના 30 રૂપિયા જેટલી જે સહાય આપવામાં આવે છે તે વધારીને 100 રૂપિયા સુધી કરવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. સહાય વધારવાનું કારણ ગૌશાળાના સંચાલકો જણાવી રહ્યા તે પ્રમાણે હાલમાં ઉનાળાની સિઝનની અંદર ઘાસચારો જે છે તે મોંઘો બન્યો છે અને 30 રૂપિયાની જે રાજ્ય સરકારની સહાય છે તેની અંદર આ ઘાસચારો મળતો નથી, જેને લઈને આર્થિક ભારણ આ ગૌશાળાના સંચાલકોને હાલ વધુ આવી રહ્યું છે. માટે રાજ્ય સરકાર દ્વારા આ જે આર્થિક સહાય જે છે પ્રતિ પશુ તે વધારવામાં આવે તેવી ગૌશાળાના સંચાલકો માંગ કરી રહ્યા છે. નિકુંજ પટેલ, TV9.